નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ગુજરાતના વડોદરામાં ભૂતકાળમાં ક્યારેય ના બન્યું હોય એવી ઘટના બની અને આ ઘટનાથી લોકો શીખ લેવા જેવી છે। શું છે આખો સમગ્ર મામલો તે વિગતવાર જાણીએ। વડોદરા ખાતે આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી। રોડ શો દરમિયાન અદ્ભુત ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। નાગરિકો દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને નિહાળવા માટે અને અભિવાદન કરવા માટે માર્ગોના બંને બાજુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નરેન્દ્ર મોદીને આવકારી પુષ્પોની વર્ષા કરી હતી। રોડ શોની પૂર્ણાહુતિ બાદ વડોદરા મહાનગર તથા વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સવારે નાગરિકોના અગવડ ન પડે એ ધ્યાને રાખી સ્વચ્છતા હી સેવા અને સેવાઈ સંગઠનના ભાવ સાથે સફાઈ કાર્ય હાથ ધર્યું હતું, જેમાં કાર્યકર્તાઓએ જોડાઈ રોડ શોના રૂટ પર રસ્તા પર પડેલા પુષ્પો અને અન્ય કચરાની સફાઈ કરી હતી અને આ કાર્યમાં વડોદરાના સાંસદ પણ સામાન્ય કાર્યકરની જેમ જોડાયા હતા અને સફાઈ કાર્યમાં ભાગ લીધો હતો। જો લોકો આવી રીતે પોતાની જવાબદારી સમજે તો સરકારનું કામ આપોઆપ ઓછું થઈ જાય। સામાન્ય જનતાએ પણ આવી સિવિક સેન્સ કેળવવાની જરૂર છે। આ રસ્તા સાફ રાખવાની આપણી એકની જવાબદારી છે। બધા કામ માટે આપણે સરકાર પર ના છોડતા અમુક કાર્યો આપણે જાતે પણ કરી લેવા જોઈએ। સરકાર દર વર્ષે કરોડો રૂપિયાના બજેટ સ્વચ્છતા પાછળ વાપરે છે, પરંતુ આપણી એક સામાન્ય ગેરસમજ તે ગંદકીમાં જતું રહે છે। તો આવો આપણે કસમ ખાઈએ કે આપણે કોઈ પણ જગ્યાએ કચરો ના ફેંકતા કચરા પેટીમાં યોગ્ય રીતે કચરાનો નિકાલ કરીએ। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।